નમસ્કાર. ધોરણ 9 વિષય સંસ્કૃત, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, અમરેલી. આપણે તમને બધાને ખબર છે એ પ્રમાણે આપણે 16મું કાવ્ય છે એ શરૂ છે. અજેય સ ભવિષ્યતિ, એટલે કે તે વિજયી બનશે. કોણ વિજયી બનશે? તો કે જુદા જુદા પશુ પક્ષીઓ છે એમની પાસે રહેલા જે ગુણો છે, જે લક્ષણો છે, એ ગુણો અને લક્ષણોને જે આચરણમાં મૂકશે તે વ્યક્તિ છે એ હંમેશા કેવો બનશે? તો કે વિજયી બનશે. એટલે આપણે અત્યાર સુધી 16મું કાવ્ય છે એના 4 શ્લોકો છે. એનો અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર સહિત આપણે અભ્યાસ કરેલો છે. ક્યાં 4 શ્લોકો? પહેલા શ્લોકનું ભાષાંતર શું થતું હતું? તો કે સિંહાત એકમ, સિંહ પાસેથી કેટલા ગુણો ગ્રહણ કરવા જોઈએ? તો કે 1. સિંહાત એકમ. પછી બકાત એકમ, બગલા પાસેથી 1 ગુણ. જેવી રીતના બગલો છે એ શિકાર કરતી વખતે પોતાની જે ઇન્દ્રિયો છે એને એકદમ સચેત રાખીને પોતાના શિકાર ઉપર આક્રમણ કરે છે, પ્રહાર કરે છે, તરાપ મારે છે. આવી રીતના મનુષ્યએ પણ જ્યારે પણ એ કોઈ પણ કાર્ય કરે ત્યારે એકદમ સાવધાન મનથી, સાવધાન ચિત્તથી એણે પોતાનું કાર્ય કરવું જોઈએ. બગલા પાસેથી આવો 1 ગુણ શીખવાનું કીધેલું છે. પછી ગદર્ભાત ત્રીણી, ગધેડા પાસેથી 3 ગુણો. ક્યાં? તો કે અવિશ્રામમ ભારમ વહેત, ગધેડો જે છે એ થાક્યા વગર ભાર ઉપાડે છે. અને શીત ઉષ્ણમ ન વિંદતી, ઠંડી ગરમીની પરવા કરતો નથી. એ 5મો શ્લોક આપણે ચલાવવાનો હજી બાકી છે, એટલે હમણાં આપણે જોઈએ ત્યારે ભાષાંતરમાં ખબર પડશે. પછી વાયસાત પંચ, કાગડા પાસેથી 5. અને કુકુટાતપી ચત્વારી, કુકડા પાસેથી 4 ગુણો છે. શિક્ષેત, એટલે કે શીખવા જોઈએ. હવે બીજો શ્લોક એ પ્રમાણે, તો કે બીજા શ્લોકમાં સિંહ પાસેથી કયો 1 ગુણ શીખવો જોઈએ એનું વર્ણન આપેલું છે. તો લખેલું છે કે યહ નરઃ પ્રભુતમ વા અલ્પમ કાર્યમ કર્તુમ ઈચ્છતિ, જે માણસ છે, કોઈ પણ વ્યક્તિ છે, પ્રભુતમ વા અલ્પમ, થોડું કે ઘણું, એટલે કે મોટું કાર્ય કરવા ઈચ્છે છે, નાનું કે મોટું કોઈ પણ કાર્ય કરવા ઈચ્છે છે. અને સર્વારંભેન તત કુર્યાત, સર્વારંભે એટલે સર્વ પ્રકારના પ્રયત્નો વડે, ઉદ્યમ વડે, પરિશ્રમ વડે તે કાર્ય કરવું જોઈએ. સિંહાદેકમ પ્રકીર્તિતમ, સિંહ પાસેથી આ 1 ગુણ શીખવો જોઈએ. એ પ્રમાણેનો ત્રીજો શ્લોક. ત્રીજા શ્લોકમાં કોનું વર્ણન આવશે? તો કે બગલા પાસેથી કયો 1 ગુણ શીખવો જોઈએ એનું વર્ણન આપણને ત્રીજા શ્લોકમાંથી પ્રાપ્ત થશે. તો લખેલું છે કે સર્વ ઇન્દ્રિયાણી સંયમ્ય, એટલે બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખીને. સર્વે ઇન્દ્રિયાણી સંયમ્ય, એટલે કે બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખીને જે કઈ પણ ભગવત પતિતો જન, બગલાની જેમ રહેલો મનુષ્ય, કાલ દેશ ઉપન્નાની, એટલે કે સ્થળ અને સમયના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વ કાર્યાની સાધયેત, બધા કાર્યોને સિદ્ધ કરવા જોઈએ. અને ચોથો શ્લોક છે પ્રાપ્તાશી, એટલે મળેલું ખાનાર. પ્રાપ્તાશી એટલે શું થશે? મળેલું
ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ થનાર, સુનિંદ્ર, સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતન, ઝડપથી ઉઠી જનાર, જાગી જનાર, પ્રભુ ભક્ત એટલે કે સ્વામી ભક્ત, અને શુરશ્ચ એટલે કે શુરવીરતા. આ હિ એટલે ખરેખર, સ્વગુણ, સ્વ ષટગુણ, કૂતરાના 6 ગુણોને જ્ઞાતવ્ય એટલે કે જાણવા જોઈએ અથવા તો શીખવા જોઈએ. આ પ્રમાણેના 4 શ્લોકો છે, એનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરેલો છે. 16મું કાવ્ય અજેય સ ભવિષ્યતિ. અને હવે આપણે કેટલામો શ્લોક જોવાનો છે? 5મો શ્લોક છે. એ અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર સહિત આપણે એ જોશું. 5મા શ્લોકનો અન્વય શું થાય જો. પછી આગળ નિત્યમ સ સંતોષ તથા નિત્યમ ગદર્ભાત ત્રીણી શિક્ષેત. અન્વયમાં શું લખેલું છે એ જોઈએ આપણે. તો કે અવિશ્રામમાં ભારમ વહેદ. જો 5મા શ્લોકમાં કોનું વર્ણન છે? તો કે ગધેડા પાસેથી. આપણે પહેલા શ્લોકમાં જોયું કે ગદર્ભા ત્રીણી એટલે ગધેડા પાસેથી 3 ગુણો શીખવા જોઈએ. પણ એ 3 ગુણો ક્યાં છે એનું વર્ણન, એનો જવાબ આપણને 5મા શ્લોકમાં મળશે. બરાબર? એટલે અવિશ્રામ, ગધેડા પાસેથી ક્યાં 3 ગુણો શીખવા એ 5મા શ્લોકમાં છે. તેમાં શું લખેલું છે? અવિશ્રામ ભારમ વહેત, ભારમ વહેત, ચ શીત ઉષ્ણમ ન વિંદતી. ન વિંદતી એટલે મેળવતો નથી અથવા તો પરવાહ કરતો નથી. તથા આ સંધિ છૂટી પડે એ ગોતજો. તથા શબ્દ હું ક્યાંથી લાવ્યો? ચોપડીમાં આપેલો જ છે, શ્લોકમાં આપેલો જ છે. તમારે ગોતવાનું તથા શબ્દ ક્યાં આપેલો છે. ખ્યાલ આવ્યો? તથા નિત્યમ સસંતોષ ગદર્ભાત ત્રીણી શિક્ષેત. એટલે ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. શબ્દાર્થ જુઓ.
ક્યાં ક્યાં શબ્દાર્થ લખેલા છે? તો અવિશ્રામમ એટલે થાક્યા વિના. અવિશ્રામમ એટલે શું થશે? થાક્યા વિના. ભારમ વહેદ એટલે બોજો ઉપાડવો. ભારમ વહેદ એટલે બોજો ઉપાડવો. બોજો એટલે વજન ઉપાડવો. ન વિંદતી એટલે આમ તો વિંદ ધાતુ વિંદે, વિંદા વહે, વિંદા મહે, વિંદસે, વિંદેથે, વિંદત્વે, વિંદતે, વિંદેતે અને વિંદંતે. આ શું હતું એ તમે યાદ કરજો. બરાબર. વિંદ કેટલામાં ગણનું ધાતુ થાય એ પણ આપણે ચર્ચા કરેલી છે. ધાતુના રૂપાખ્યાનો ત્યાં ચાલે છે, પણ એ યાદ હોય અને ખબર હશે કે આ કયું કોષ્ટક બોલ્યા સાહેબ. એટલે વિંદ એટલે મેળવવું એવું થાય, પણ આપણે ભાષાંતરને સરળતાથી સમજવા માટે થઈને, શબ્દોને અનુકૂળ થવા માટે થઈને પરવા ન કરવી એવું આપણે લખેલું છે. બાકી ગુજરાતી વિંદ ધાતુનું મેળવવું એવું જ થાય. બરાબર. અને ગદર ભાત એટલે કે ગધેડા પાસે. ભાષાંતર જુઓ. જો ભાષાંતરમાં શું લખેલું છે? તો કે અવિશ્રામમ એટલે કે થાક્યા વિના. થાક્યા વિના. ભારમ વહેત એટલે બોજો ઉપાડવો. અવિશ્રામમ એટલે કે થાક્યા વિના. અને ભારમ વહેત એટલે શું થશે? ભારમ વહેત એટલે કે બોજો ઉપાડવો, એટલે કે વજન ઉંચકવો. ચ અને શીત ઉષ્ણમાં એટલે કે ઠંડી ગરમીની. શીત ઉષ્ણ એટલે ઠંડી ગરમીની. ન વિંદતી એટલે પરવાહ ન કરવી. ન વિંદતી એટલે પરવાહ ન કરવી. તથા નિત્યમ સસંતોષ એટલે હંમેશા સંતોષયુક્ત રહેવું. હંમેશા સંતોષયુક્ત રહેવું. ગદર ભાત ગધેડા પાસેથી ત્રીણી આ 3 ગુણો શિક્ષેત શીખવા જોઈએ. એટલે એક વખત આપણે પાઠ્યપુસ્તકમાંથી ભાષાંતર કરીએ. પાઠ્યપુસ્તક સાથે રાખો એટલે ખબર પડશે કે કયા કયા શબ્દોમાં સંધિ છૂટી પડે છે અને કયા શબ્દોમાં અન્વય ફરે છે. જો 5મો શ્લોક પાઠ્યપુસ્તક પ્રમાણે શું છે? તો કે અવિશ્રામમ એટલે કે થાક્યા વિના. ભારમ વહેદ એટલે કે બોજો ઉપાડવો, વજન ઉચકવું. ચ અને શીત ઉષ્ણમ ઠંડી ગરમીની. શીત ઉષ્ણમ એટલે ઠંડી ગરમીની. ન વિંદતી એટલે પરવા ન કરવી. તથા અને નિત્યમ હંમેશા. તથા એટલે કે તથા પણ થાય. બરાબર. તથા એટલે કે તથા. નિત્યમ હંમેશા. સસંતોષ એટલે કે સંતોષયુક્ત રહેવું. ગદર ભાત
ગધેડા પાસેથી ત્રીણી શિક્ષેત, આ 3 ગુણો શીખવા જોઈએ. એટલે આ 5મો શ્લોક થયો. હવે 6થો શ્લોક છે, એમાં કાગડા પાસેથી યાદ કરો છો કેટલા ગુણો શીખવાના છે. આપણે જ્યારે વિશેષ નોલેજ જોયો ત્યારે તમને કીધું હતું ને કે પહેલા શ્લોકમાં કયા પશુ પક્ષી પાસેથી કયા ગુણો શીખવાના છે એનું વર્ણન આપણને મળે છે. તો તમે કયો યાદ કરો છો પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય પણ જોયા વગર કે કાગડા પાસેથી કેટલા ગુણો શીખવાના છે. જેને સંસ્કૃત શબ્દ યાદ હોય ને એની પાસેથી જવાબ તરત મળી જાય કે કાગડા પાસે, કાગડાને સંસ્કૃતમાં શું કહેવાય, પહેલા તો એ યાદ કરવું પડે. એટલે જે વિદ્યાર્થીઓ ધ્યાનથી વિડીયો લેક્ચર જોતા હોય એની પાસે તો જવાબ હોય જ તે. અને મેં તમને કીધું તું શ્લોક પૂર્તિ પાકી કરવાની છે અને બહુ આરામથી આપણે શ્લોકો ચલાવીએ છીએ. તો રોજની 2 શ્લોક ટૂંકમાં વિડીયો લેક્ચરમાં જેટલા શ્લોકો ચાલે છે એટલા શ્લોકો પાકા કરો તોય તે પ્રશ્નોના જવાબ મળતા જાય તમને. પહેલો શ્લોક જેને પાકો કરેલો હોય ને એની પાસે જવાબ નીકળે કે કાગડા પાસેથી કેટલા ગુણો શીખવા જોઈએ. તો જવાબ આવે કે વાયસાત. કાગડાને સંસ્કૃતમાં શું કહેવાશે? વાયસ એટલે કાગડો. વાયસાત પંચમ એટલે કાગડા પાસેથી કેટલા ગુણો શીખવાની વાત છે? તો કે 5 ગુણો શીખવાની વાત છે. વાયસાત પંચ, કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ. એ 5 ગુણો ક્યાં ક્યાં છે એ આપણે અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર જોઈએ એટલે ખ્યાલ આવશે. એટલે 5મા શ્લોક પછી 6થા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ. ચાતુર્યમ ચ કાલે આલય સંગ્રહમ, ત્યાં સંધિ છૂટી પડે છે. ચ કાલે આલય સંગ્રહમ. તમે સંધિ છૂટી પાડતા એક વખત તમારી જાતે તમને આવડી જાય ને એટલે સંસ્કૃત ગોખવાનું બંધ થઈ જાય અને સંસ્કૃત યાદ રહેતું શરૂ થાય. શબ્દો છૂટા પાડતા તમને આવડવા જોઈએ. અને ક્યારે આવડે? તો કે વારંવાર તમે પુનરાવર્તન કરો અને સંસ્કૃતથી આઘાનો ભાગો ને તો તમને એ સંસ્કૃતની સંધિ છૂટી પાડતા આવડી જાય. એમાં નિયમ પછી એક બાજુ રાખો. તમારી કોઠા સુધથી તમે ખાલી આમ ચોપડી નજર કરો ને તોય ખબર પડે કે આ અહીંયા સંધિ આપેલી છે અને એનો સંસ્કૃત શબ્દ આવો થાય. પણ વારંવાર પુનરાવર્તન કરો ને તો ખ્યાલ આવે. એક વખત શ્લોક જોવો ને કે હવે આમાં તો ખબર ન પડી તો એમ મેળ આવે અને એમ ન ખબર પડે. પુનરાવર્તન વારંવાર કરો અને એક વખત 9મા ધોરણનું આખું પાઠ્યપુસ્તક આવી રીતના પુનરાવર્તનથી અને સંધિ છૂટી પાડીને પૂરું કરો. ત્યાર પછી તમે 10મા ધોરણમાં આવો અને પાઠ્યપુસ્તક હાથમાં લ્યો ને એટલે તમને સંધિ છૂટી પાડતા ખબર પડી જ જાય કે અહીંયા આ શબ્દ નોખો પડશે. એ એક એડવાન્ટેજ છે. એટલે ગુઢગ્રાહસ્યમ ચાતુર્યમ ચ કાલે આલય સંગ્રહમ 3 થયા. હવે 2 ક્યાં? તો કે અપ્રમાદમ અને અનાલસ્યમ. અપ્રમાદમ અનાલસ્યમ.
વાયસાત પંચ શિક્ષેત. જો એમાં અન્વય શું લખેલું છે, પેલો શબ્દ જે છે અન્વયમાં એ શું લખેલું છે તો કે ગૂઢગ્રાહસ્યમાં ચાતુર્યમ ચ કાલે આલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ વાયસાત પંચ શિક્ષેત. શબ્દાર્થ જોઈએ. પાંચે પાંચ શબ્દાર્થ અને પાંચે પાંચ એના લક્ષણો. ગૂઢગ્રાહસ્યમ એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન. પછી કાલે એટલે કે યોગ્ય સમયે. આલય સંગ્રહ એટલે માળો બાંધવો. આલય સંગ્રહમ એટલે માળો બાંધવો બીજું લક્ષણ છે એનું. પછી ચાતુર્યમ, ચતુરાઈ તો ખબર જ છે એટલે લખેલું નથી, સહેલું શબ્દાર્થ છે એટલા માટે. અપ્રમાદમ પ્રમાદનો અભાવ. અનાલસ્યમ એટલે આળસ ન હોવી. અનાલસ્યમ એટલે આળસ ન હોવી. એ પ્રમાણે થશે. ભાષાંતર જોઈએ હવે. જો ભાષાંતરમાં શું લખેલું છે તો કે ગૂઢગ્રાહસ્યમ એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન. ચાતુર્યમ એટલે ચતુરાઈ. ચ અને કાલે એટલે યોગ્ય સમય. કાલે એટલે આવતીકાલે નહીં, કાલે એટલે યોગ્ય સમયે. આલય સંગ્રહમાં એટલે માળો
વાયસાત કાગડા પાસેથી પંચ આ 5 ગુણો શિક્ષેત એટલે શીખવા જોઈએ. એટલે આ પ્રમાણે તમે જુઓ તો એ 6થા શ્લોકનું ભાષાંતર છે એ થશે. એટલે એક વખત આપણે 6થા શ્લોકનું પાઠ્યપુસ્તકમાંથી ભાષાંતર કરીએ તો શું થશે? તો કે ગુઢ ગ્રહસ્થ્યમ એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન, ચાતુર્ય એટલે ચતુરાઈ, ચ અને કાલે યોગ્ય સમયે આલય સંગ્રહમાં માળો બાંધવો, અપ્રમાદમ પ્રમાદનો ત્યાગ, અનાલસ્યમ એટલે આળસ ન હોવી, વાયસાત કાગડા પાસેથી પંચ શિક્ષેત આ 5 ગુણો શીખવા જોઈએ. એટલે આ પ્રમાણે 16મા કાવ્યના 6 શ્લોકો છે એનું ભાષાંતર થશે. હવે 7મો અને 8મો શ્લોક છે, આપણે કાંઈ ઉતાવળ નથી, નિરાંતેથી એનો અભ્યાસ કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. પણ એક ટકોર નાની એમથી એ કરવાની છે કે અમુક વિદ્યાર્થીઓ જે છે એ સતત સંપર્કમાં હોય છે. એનો મતલબ એવો છે કે એ બરાબર વિષયને ન્યાય આપે છે અથવા તો એ વિષયનું એનું અધ્યયન કાર્ય શરૂ છે. તરત જ વિડીયો લેક્ચર જોઈ અને એનો ફોન આવે અથવા તો સંપર્ક કરે કે આવી રીતના સાહેબ આપણને ભણવાની મજા આવે છે, પણ આવો વર્ગ થોડોક ઓછો છે. તો દરેક વિદ્યાર્થી જે કાંઈ પણ આપણે અભ્યાસ કરીએ છીએ એની સાથે પૂરી નિષ્ઠાથી જોડાયેલા રહે, અભ્યાસને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરે એવી એક વિનંતી છે. બાકી આગળના શ્લોકો છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. છતાં પણ તમને કંઈ ન સમજાય તો મને કહેજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.